તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય અનધર બ્લોગ. તો ગાઈસ કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે ગાઈસ તમારું મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો, આજનો બ્લોગ બહુ જ ખાસ થવાનો છે, કારણ કે મેં મારી બાઇક માટે એક સાયલેન્સર માંગ્યું હતું. તે ફિટ કરાવવાનું છે અને અહીંયા કોઈ ગામમાં કોઈ ફિટ નથી કરી દેતો, તો હું જવાનો છું ભાણવર જઈને થોડુંક આડાવરું કરીશું, કોઈ ફિટ કરે કે નહીં જોઈએ. તો આપણે આજે ફિટ કરીને ફાઇનલ આવવાનું જ છે. અને તમને ગાઈસ ચાલો હું સાયલેન્સર બતાડું. અને આ એનો બેન્ડ પાઇપ પણ છે. આ બેન્ડ પાઇપથી એટલો ફાયદો થાય કે આપણે ગાડીમાં કઈ વેલ્ડિંગ કરાવ્યા વગર આરામથી ફિટ થઈ જાય. ને ગાઈસ તમને હું સાયલેન્સર બતાડું. આનું મેં અનબોક્સિંગ કરી ગયેલ છે. આની પહેલાં હું ક્લિપ હું તમને બતાડી દઈ અનબોક્સિંગ કર્યું એ. જો ગાઈસ કેવી રીતે આનું કામ. આ હે એકરા પોઈકનું સાયલેન્સર હે. જો કોઈને લેવું હોય તો મને ડીએમમાં આવે. તો મિત્રો, આ સાયલેન્સર આજે હું કમ્પ્લીટ મારી બાઇકમાં ફિટ કરાવવાનો હું. અને જો મારી આરે બ્લોગમાં તમે બન્યા રહેજો. તો ચાલો ગાઈસ નીકળીએ, અમે મળીએ સીધા ભાણવર. નહીં, ભાણવર મારા મિત્રો આવવાના હે. તો હું મારા મિત્રો પાસે જઈશ. કા હાર્દિક કા અમિત હમણાં આવશે, કા પછી જઈશું. તો પછી અમે જવાના. આ વસ્તુ એવી રીતની છે કે એકલાથી તો બાઇકમાં રહેશે નહીં. તો એ આવશે તો એના ભેગા બાઇકમાં હું લઈ દઈશ અને પછી અમે જાશું. તો ગાઈસ એ આવે એટલે હું ચાલો તમને બતાવું હમણાં. તો ચાલો મિત્રો, હું તમને મારી બાઇક બતાડું. આ હે મારી બાઇક. આ રાતે ઢાંકી દીધી હતી એટલે ખરાબ ન થાય. ને ગાઈસ જુઓ, મેં હમણાં જ આમાં 4 ઇન્ડિકેટર કરાવ્યા અને એની અલગથી સ્વિચ પણ નાખવી છે. એ સ્વિચથી જુઓ, આ 4 ઇન્ડિકેટર 4 ઇન્ડિકેટર સાથે ચાલ્યા રહી. અને ગાઈસ આપણે સાયલેન્સર ફિટ કરવાનું છે. તો આપણે પહેલાં તો અહીંથી આનો આ સાયલેન્સર કંપનીનો આવે આ રિમૂવ કરવું પડે. રિમૂવ કરીને પાઇપ આવવાનો છે અહીંયા. આ પાઇપ આવવાનો અહીંયા. અને જોઈએ ગાઈસ શું થાય હવે. તો ચાલો ગાઈસ મળીએ નેક્સ્ટ ક્લિપમાં. તો ફાઇનલી મિત્રો, હાર્દિક ને જયસુખ પણ આવી ગયા છે. જુઓ, આ આપણો ભાઈ હાર્દિક અને આપણો ભાઈ છે જયસુખ. તો ગાઈસ આપણે એક્ઝોસ્ટ ફિટ કરાવવાનું છે. જો આ એક્ઝોસ્ટ, અને તમને હું હાર્દિકની બાઇકમાં પણ એક્ઝોસ્ટ ફિટ થઈ ગયેલ છે. તો હાર્દિક જરીક ગાડી ચાલુ કરીને અવાજ સંભળાવતો. બાઇક કરી ચાલુ. એની પાસે પણ પલ્સર છે. તો બસ ભૂકા કાઢ નાખો બાકી. તો ગાઈસ આજે આપણે પણ ફિટ કરાવવાનું આપણી બાઇકમાં. તો મેં તમને બતાવેલું છે. અને આપણે તો ચાલો ગાઈસ હવે આપણે આને ફિટ કરાવવા જવું છે ભાણવર. તો સીધા આપણે મળીએ ભાણવર જઈને. પહોંચી ગયા ગાત્રાડ કૃપા ઓટો ગેરેજ વે. તો ફાઇનલી મિત્રો આવી ગયો મનીષની દુકાને. તો આપણે મનીષને પૂછીએ તે સાયલેન્સર ફિટ કરી દે કે નહીં. તો મનીષ, શું કે આપણી ગાડીમાં થઈ જાય સાયલેન્સર ફિટ? થઈ જાય. તો જરીક ચેક તો કરી દો ક્યાં થાય ને ક્યાં નહીં, કેવી રીતે કરવાનું. સાયલેન્સર કાઢવું પડશે. કયું સાયલેન્સર? આપણે આ જ ને? હા. સાયલેન્સર કાઢીને પાઇપ પણ આપણા ઓનલાઈન જ માંગ્યો હતો. તો થઈ જાય ને ફિટ? તો રેડી મિત્રો. તો આપણે સાયલેન્સર તો ફિટ કરવાનું કામ ચાલુ હોય. તો ચાલો તમે મિત્રો મારી વિડીયોમાં મારી હારે બન્યા રહેજો. થોડીક તકલીફ પડશે બોલ ખોલવામાં, પણ ખોલીએ. તો મિત્રો, ઓલી બાઇકમાં સાયલેન્સર ફિટ થતું હતું. તો આપણે હાર્દિકની બાઇકમાં પહેલાં આ સાયલેન્સર ટ્રાય કરીએ. ચડાવી જોઈએ હાર્દિક આ સાયલેન્સર. હાર્દિક એનું સાયલેન્સર કાઢ્યું બહાર. સાયલેન્સર મતલબ કે એક્ઝોસ્ટ કર્યું ફિટિંગ. ચાલુ કર ભાઈ. ઓ આમાં ડીબી કિલર હે હજી. તો લીવર દે તો. ઓ ગજબ.
હજી આપણે આની બાઇકમાં ફિટ કર્યું હમણાં આપણે મારી બાઇકમાં ચડાવીને બતાવીશું તમને. હજી તો આપણે ઓલું સાયલેન્સર મારું ખોલવામાં આવે તો ખુલી જાય પછી હું તમને બતાવું ફિટ કરે. મારી એનએસમાં જે આ સ્ટોક એક્ઝોસ્ટ આવેલું છે તે રિમૂવ કરવામાં આવે છે એની માટે આ બોલ ખોલવામાં લાંબી ના થઈ ગયા યાર. એટલા બોલ આગ્રહ છે કાઢવાની. માથે જતા એક આ વાઇસર કાઢ્યા અને આ માથે ઓલી પટ્ટી કાઢીને ધીમે ધીમે સાયલેન્સર કંપનીનું આવેલું હતું એ કાઢ્યું અને કાઢીને વાર તો એટલી બધી લાગી ગયા. માથેના બોલ પણ ખોલી નાખ્યા. એ ખોલ્યા વગર થાય એમ નહોતું ને પછી કાઢી લીધું સાયલેન્સર. સાયલેન્સર જુઓ કેવડું મોટું હોય સાયલેન્સર મિત્રો. સાયલેન્સર કાઢીને મૂકી દીધું સાઈડમાં અને પછી બેન્ડ પાઇપ કર્યો ફિટ કરવાનો ચાલુ. બેન્ડ પાઇપમાં પણ થોડીક તકલીફ થતી હતી કેમ કે બેન્ડ પાઇપ ને કંપનીનું ઓલું સાયલેન્સર આવે તે અલગ અલગ રીતથી આવે. પણ એની બાઇકમાંથી સાયલેન્સર કાઢી નાખ્યું અને એનું પાછું સાદું સાયલેન્સર એનું પાછું સાદું શું ઓલું એનું બીજું સાયલેન્સર ફિટ કરાવે ને આ સાયલેન્સર ફૂલ ગરમ થઈ ગયું તો થોડી વાર તેને મૂકી દીધું. ચાલો મનીષ લઈને આવે કર્યો ત્યારે મળીએ. પછી બેન્ડ પાઇપ કર્યો ફિટિંગ અને ફિટિંગ કરવામાં થોડુંક આડાહોરું થતું હતું પણ આડાહોરું કરીને ગમે એમ કરીને બેન્ડ પાઇપ કર્યો ફિટિંગ અને પછી એક્ઝોસ્ટ ચડાવ્યું પણ એમાં એવું થતું હતું કે આ પાઇપ થોડોક લાંબો હતો તો એ થોડુંક એવું લાગતું હતું કે કટિંગ કરવો. ફિટિંગ થઈ તો જાય છે પણ થોડોક દૂર બહુ રહેતો હતો એક્ઝોસ્ટ એટલે અહીંયા હેરખાઈ ફિટિંગ કરવાનું સેટિંગ નહોતું આવતું તો પછી એવું કર્યું કે આને થોડોક બેન્ડ પાઇપને થોડોક કટિંગ જ કરી નાખીએ તો કર્યું કટિંગ કરવાનું ચાલુ મશીન લઈને કરી નાખ્યું કટિંગ અને પછી પાછું ચડાવ્યું. અરે તું અહીંયા ક્યાંથી પૂકી ગયો એવું હે વાંધો નહીં ગાંઠિયાવાળા અહીંયા બરાબર છે. એ બધું ફિટિંગ તો થતું રહે તો થોડોક આપણે ચા પી લઈને ચા પીને થોડીક વાતુના ગપાટા દીધા ને ગપાટા દઈને થોડી વાર ઊભા જોયું અને પછી પાછું કર્યું ફિટિંગ કરવાનું ચાલુ ને ડબલ સ્ટેન્ડ ચડાવીને પછી જોયું કે ક્યાંય સાયલેન્સરમાં એક્ઝોસ્ટમાં અડતું નથી ને કારણ કે હાર્દિકની બાઇકમાં ટચ થતું હતું એક્ઝોસ્ટમાં તો તેને આખી ડબલ સ્ટેન્ડ કાઢી નાખીને બેન્ડ પાઇપ થઈ ગયો ફિટ અને ખાલી તમને એક્ઝોસ્ટ વગર બેન્ડ પાઇપનો અવાજ સંભળાવું. પછી એક્ઝોસ્ટને કમ્પ્લીટ ફિટિંગ કરીને પછી ત્યાંના ઓલા સ્પ્રિંગ મારવાની હતી તે સ્પ્રિંગ આપીને સ્પ્રિંગ મારી દીધી તેને આપી દીધી અને તેને સ્પ્રિંગ કમ્પ્લીટ મારી દીધી અને સ્પ્રિંગ મારીને ગાઈસ તમે જુઓ અવાજ સાંભળો ખાલી વિથ ડીબી કિલર. હા નીકળી જા. વાહ આ તો અવાજ વિથ ડીબી કિલર અને હવે અવાજ તમને સંભળાવું ડીબી કિલર વગર. ફાઇનલી મિત્રો આપણી બાઇકમાં સાયલેન્સર ફિટ થઈ ગયું તો ચાલો હું તમને સાયલેન્સરનો અવાજ સંભળાવું. ગેરમાં હે શું કરી લેવા દે તો અહીંયા થોડો હજુ બહુ જાજો નહીં. તો ફાઇનલી મિત્રો આપણું બાઇકનું એક્ઝોસ્ટ થઈ ગયું છે કમ્પ્લીટ મોડિફાઈ અને જુઓ ગાઈસ કેવો લુક આવે છે. એક વખત તમે કમેન્ટ કરીને કહી દેજો અને આપણે ગાઈસ મોડિફાઈ કર્યું તો આપણે મનીષ પાસે તો મનીષને આપણે કહી દઈએ થેન્ક યુ મનીષ આપણી બાઇકનું એક્ઝોસ્ટ એટલું પૂછે મરીને મોડિફાઈ કરી દેવા માટે. અને એવું કંઈ જરૂર પડે તમે પાછા આવીશું અહીંયા જ છે ને તમારી દુકાન વીડી મોરીના બંગલા હવે. જો ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જો ગાઈસ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.